બે ભેદ ક્યારે જોયા નથી એવો અંત. અને સુરદાસજી સાક્ષાત ભગવત લીલામાં એમની પ્રાપ્તિ છે. આ એ દિવ્ય સ્થાન. એટલે જ્યારે પણ ચંદ્ર સરોવર જાઓ ત્યાં બેસીને આ પદ જરૂર ગાઓ. જ્યાં સુરદાસજીનું સમાધિ સ્થળ છે, જ્યારે પણ તમે ચંદ્ર સરોવર જાઓ, અચૂક મહાપ્રભુજીના બેઠકજીમાં ધોતી ઉપરના જારી ચશ્મસ બધુંય કરો, પણ સુરદાસજી પાસે આવી આ પદ ગાજો, એ ખૂબ પ્રસન્ન છે. અહીંયા યાદવેન્દ્ર દાસ કુંભારે બનાવેલું કૂપ પણ છે. જ્યારે આજ્ઞા થઈ શ્રીનાથજીના જલની તકલીફ છે અને એમના માટે કૂવો ખોદવો છે, પોતે જાતે કૂવો ખોદ્યો, પણ કૂવો ખોદ્યો તો પાણી ખારું નીકળ્યું. મનમાં તાપ થયો, અરે શ્રીનાથજીને આવું ખારું જળ કેમ ધરાય? પોતે ગયા ગંગાજી, ગંગા સ્નાન કરી હાથમાં અંજલિ ધરી અને મનોમન વિનંતી કરી કે હે ગંગાજી, ઠાકોરજીની સેવાનો અવસર છે, આપ એ કૂવામાં પ્રગટ થાઓ. અને ગંગાજી પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા અને પાછા કૂવામાં આવીને જળ ચાખ્યું તો ગંગાજી જેવું મધુર જલ પ્રગટ થઈ ગયું. આ શ્રીનાથજી બાવાનો જલઘરો કહેવાય. આખું યાદવેન્દ્ર દાસ એવા પરમ ભક્ત હતા. આગળ આપણી યાત્રા આગળ વધી અને હવે એઠા પેઠા ગામ વચમાં આવ્યું. જતીપુરા જતા રસ્તામાં એમ કહેવાય છે કે બ્રહ્માજી જ્યારે મોહ થયો બ્રહ્માજીને, અને મોહનું નિવારણ અહીંયા આગળ મોહ કુંડ છે, ત્યાં ઠાકોરજીએ કર્યું કે જ્યારે ઠાક લીલા કરતા ઠાકોરજીએ સખાઓની સાથે જોયા બ્રહ્માજીએ, અને થયું અરે આ ઈશ્વર હોય, આ ગુવાળિયાનું હેઠું ખાનારું, પરીક્ષા કરીશ. ગ્વાલ બાલોને લઈ ગયા, વાછરડાઓને લઈ ગયા. પ્રભુએ પોતાએ વાછરડા રૂપ અને ગ્વાલ રૂપ ધારણ કર્યા. એકોહમ બહુશ્યામ પ્રજાએ, એકમાંથી અનેક થયા. અને સર્વ વ્રજ ભક્તોનો મનોરથ એ હતો કે જે સુખ યશોદાજીને મળે છે એવું સુખ અમને ક્યારે મળે? જો મહાપ્રભુજીએ પણ આપણો એ જ મનોરથ પૂરો કર્યો. આ તમે બધા વૈષ્ણવો પણ નંદાલયમાં જઈને દર્શન કરનારા ગોપીઓ જ છો, અને દર્શન કરતા તમારા મનમાં પણ મનોરથ થયો કે આ યશોદાજીને જે આનંદ મળે એવું અમને ક્યારે મળે? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે જ્યારે મહાપ્રભુજી પ્રગટ થશે, તમને બ્રહ્મ સંબંધ આપી અને તમારા ઘરે સેવા પધરાવશે ને, તો યશોદાજી જેવું સુખ તમને પ્રાપ્ત થશે. અને જુઓ આજે ઘરે ઘરે લાલન બિરાજે છે. નંદાલયની જેમ આજે ઘરે મંગળા થાય, શિંગાર થાય, રાજભોગ થાય ને તમારા ઘરે રોજ ઠાકોરજી પહોંચી જાય. તમારું ઘર નંદાલય મહાપ્રભુજીએ બનાવી દીધું. એ સમયે તો સારસ્વત કલ્પમાં નંદ ઘેર આનંદ થયેલો, પણ કલયુગમાં તો આજે ઘેર ઘેર આનંદ થઈ રહ્યો છે. આ મહાપ્રભુજીની કૃપા છે. તો આમ બ્રહ્માજીનું મોહ થયું અને ઠાકોરજી એવી અત્યારે વિસ્તાર નથી કરતો એ લીલાનો, અને પોતે દ્વાર બંધ કરાવી દીધા બ્રહ્મલોકના બ્રહ્માજી માટે. મોહનું નિવારણ થયું. અહો ભાગ્યમ મહો ભાગ્યમ નંદ ગોપ વ્રજો કસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. ધન્ય છે આ વ્રજ ગોપો જેના પ્રભુ સખા બન્યા છે. એમ બ્રહ્માજીના મોહનું નિવારણ એટલે આ કુંડ પાસે થયું, એને કહેવાય મોહ કુંડ. આગળ ઇન્દ્રકોપ થયો અને ગિરિરાજજી ધારણ કર્યા. અને ગિરિરાજજી ધારણ કર્યા અને ઠાકોરજી બધાને કહ્યું કે આવો ગિરિરાજજીની છાયામાં. અને અહીંયાથી વ્રજભક્તો પેઠા છાયામાં, એટલે અહીંયા એઠા ને પેઠા એવું સ્થાન છે. એમ કહેવામાં આવે લક્ષ્મીજીનો કૂપ છે. પ્રભુના દર્શન કરવા માટે લક્ષ્મીજી અહીંથી પધાર્યા હતા. આવા અનેક નાના નાના સુંદર પ્રભુના લીલાના સ્થાનો વચમાં આવે. આગળ ખેરો ગામ આવ્યું. છાક લીલામાં જ્યારે છાક વધી અને વધેલી છાક અહીંયા ઠાકોરજીએ વેરી હતી, એ ખીરો અહીંયા પ્રભુએ પધરાવેલો, એટલાનું નામ ખેરો છે. આગળ આપણી પરિક્રમા આગળ ગઈ. બચ્છ ગામ આવ્યું. આ એ સ્થાન છે કે જ્યાંથી બ્રહ્માજી વાછરડાઓને લઈ ગયેલા. વો બચ્છવન. અને બ્રહ્માજી વાછરડાઓને લઈ ગયા, સખાઓને લઈ ગયા, અને પ્રભુએ પોતાના જેવું સ્વરૂપ પ્રગટ કર્યું. પોતે સખા બન્યા, પોતે વાછરડા બન્યા અને વ્રજભક્તોને સુખ આપ્યું. બ્રહ્માજીને મોહનું નિવારણ કર્યું. કહેવાય છે કે 1 વર્ષે લીલા ચાલી, અને આ પ્રકારની સુંદર કથા ભાગવતજીમાં વર્ણિત છે. આગળ સંકર્ષણ કુંડ આવ્યું. કુંભનદાસજીનું આ દ્વાર છે, અને અહીંયા દેહ કુંભનદાસજીએ છોડ્યો હતો. સંકર્ષણ કુંડને વંદન કરીએ અને અહીંથી આપણી પરિક્રમા ચાલી જતીપુરા તરફ વૈષ્ણવ ભાવથી ગાન કરવા. મુખારવિંદથી ગિરિરાજજીની પરિક્રમા શરૂ કરીશું અને ત્યારે બધા સ્થાનોના દર્શન કરતા જઈશું. આપણી યાત્રા આવી મુખારવિંદ. આ મુખારવિંદ એ સ્થાન છે કે જ્યાં ઠાકોરજીએ
ગિરિરાજજીનું પૂજન કર્યું, અન્નકૂટ ભોગ આરોગ આવ્યો, જેમ સુરભી કુંડ આવે એમ મુખારવિંદ આવે. બે સ્થાન પર આ લીલાઓ છે. ગિરિરાજજી ની ગાથા તો પુરાણોમાં, ગર્ગ સંહિતામાં વિસ્તારથી ગવાય છે. આ ગિરિરાજજી કોણ છે? મેં પહેલા જ દિવસે કહ્યું હતું, વૃંદાવન, ગિરિરાજજી, યમુનાજી આ બધા ગોલોકધામના તત્વો છે. એ ભૂતલનો ભાગ નથી, આ પૃથ્વીનો ભાગ નથી, પણ ગોલોકધામથી પધારેલા દિવ્ય તત્વો છે. ગર્ગ સંહિતામાં ગિરિરાજજીના પ્રાગટ્યની ગાથા આવે છે. ગિરિરાજજીના પ્રાગટ્યની કથા કહેતા ગર્ગ સંહિતામાં એવી કથા આવે, જ્યારે સ્વયં સ્વામિનીજીને મનોરથ થયો કે હે પ્રભુ, આપ કોઈ એવું સુંદર સ્થાન પ્રગટ કરો જ્યાં અનેક પ્રકારની કંદરાઓ હોય, ઝરણાઓ હોય, કંદમૂળો ઉગતા હોય, અને ત્યાં આપણે એકાંતિક કંદરાઓમાં વિહાર કરીએ. અને આમ કહેતા જ ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું, 100 યોજન ઉપર ગયું. ઠાકોરજીએ હાથ રાખ્યો અને શતશૃંગ નામથી ગિરિરાજજીનું પ્રાગટ્ય ગોલોકધામમાં છે. અને જ્યારે પ્રભુ ભૂતલ પર પોતાના નિજ ભક્તો પર કૃપા કરવા માટે પધારવાના છે, અને પ્રભુ પધારે એના પહેલા પ્રભુનો લીલા પરિકર ભૂતલ પર આવે. અને એટલા માટે વૃંદાવન ભૂતલ પર આવ્યું, શ્રી યમુનાજી ભૂતલ પર આવ્યા, અને શ્રી ગિરિરાજજીનું પ્રાગટ્ય શાલ્મલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે થયું. દ્રોણના પુત્ર 3 પુત્રો થયા. એક ચરણાદ્રી પર્વત, જે ચરણાટ મુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ કાશી પાસે છે. બીજું કાંતાનાથ પર્વત, તમે ચિત્રકૂટ જાઓ ત્યાં કાંતાનાથ પર્વત છે. અને વચલા આ ગિરિરાજ ગોવર્ધન છે. પુલત્સ્ય મુનિ પરિક્રમા કરતા કરતા પૃથ્વીની આવ્યા અને ગિરિરાજજીને જોયા. મનમાં મનોરથ થયો કે આમને હું લઈ જાઉં કાશી, અને ત્યાં કાશી પધરાવી અને એમની કંદરાઓમાં મહાદેવજીનું ધ્યાન ધરીને તપશ્ચર્યા કરું. ગિરિરાજજીને વિનંતી કરી. ગિરિરાજજીએ કહ્યું, તમારી સાથે આવું તો ખરા, એક શરત, એક વાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી ઉભો નહીં થાવ. શરતે બંધાયા. યોગ બળથી હાથમાં લીધા ગિરિરાજજીને. ચાલ્યા જઈ રહ્યા છે કાશી તરફ, અને વચમાં આવ્યું વ્રજ. અને ગિરિરાજજીને થયું કે હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી और कहा करूं जाए काशी. અરે જ્યાં સાક્ષાત નંદ નંદન ખુલ્લા ચરણારવિંદથી લીલા કરવાના છે, પછી આવી દિવ્ય ભૂમિ છોડીને કાશી કોણ જાય? એટલે પોતાનું વજન વધાર્યું ગિરિરાજ. એટલું બધું વજન વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા અને ત્યાં પધરાવી દીધા. નિત્ય કર્મથી નિવૃત્ત થઈને પાછા આવ્યા. જ્યાં ગિરિરાજજીને લેવા જાય, ગિરિરાજજીએ યાદ અપાવ્યું, જો તમે વચન આપ્યું હતું, એક વાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી ઉભો નહીં થાવ. ઋષિને આવ્યો ક્રોધ, તે મારી સાથે કપટ કર્યું છે, આવવું હતું તમારે વ્રજ, અને મારી સાથે વચને ખોટું બંધાયા. તમને શ્રાપ આપું છું, જાઓ રોજ તલભર તમે ઘટશો. અને એટલા માટે ગિરિરાજજીને શ્રાપ લાગ્યો છે, એટલે રોજ તલભર ઘટે. ગિરિરાજજી વિચાર કરે, અરે પ્રભુની સેવા મળે તો શ્રાપ પણ આશીર્વાદ છે. આપણે ત્યાં તો ભગવદીઓ કહ્યું કે આટલા તત્વો જ્યાં સુધી ભૂતલ પર છે ને, ત્યાં સુધી કલયુગનો પૂરો પ્રભાવ ભૂતલ પર નહીં થાય. जब लग यमुना गाय गोवर्धन, जब लग गोकुल गांव गुसाई, तब लग कलयुग नाई. जब लग भागवत कथा रस. એમ સુરદાસજી આદિના પદો છે કે આટલા તત્વોએ કલયુગને રોકી રાખ્યો છે. અને એટલે આટલામાંથી કોઈ એક તત્વને ભક્તે પકડી રાખ્યો. જ્યાં પણ તમને આસક્તિ હોય, જ્યાં તમારી શ્રદ્ધા હોય, પણ આમાંથી કોઈ એક તત્વને જીવનમાં આરાધ્ય રૂપે પકડી રાખજો, તો કલયુગનો પ્રભાવ તમારા પર નહીં આવે. અને આમ શ્રાપ લાગ્યો, પણ ગિરિરાજજી બ્રજમાં પધાર્યા. આ ગિરિરાજજીની અનેકવિધ ગાથાઓ છે. સ્વયં શ્રી મહાપ્રભુજી જ્યારે બિરાજ્યા હતા, ત્યારે પ્રશ્ન કર્યો હતો ભક્તોએ કે આ ગિરિરાજજીના દર્શન અમને કઈ રીતે થાય? મહાપ્રભુજી આજ્ઞા કરી કે જે સળંગ 3 વાર રોકાયા વગર ગિરિરાજજીની પરિક્રમા કરે, એને ગિરિરાજજી પ્રગટ સ્વરૂપે દર્શન આપે. અને ગિરિરાજજી 5 સ્વરૂપે દર્શન આપે છે: સિંહ સ્વરૂપ, ગાય સ્વરૂપ, ગાલ સ્વરૂપ, ગ્વાલ સ્વરૂપ, ગૌર ભુજંગ સ્વરૂપ અને પર્વત રત્ન જડિત પર્વત આકારે. આ 5 માંથી કોઈ પણ એક સ્વરૂપે ગિરિરાજ બાબા અવશ્ય ભક્તને દર્શન આપે. અને આવા પ્રકારની મહાપ્રભુજીની આજ્ઞાઓ ભક્તોએ જ્યારે દર્શન કર્યા, ત્યારે સાક્ષાત ગિરિરાજ બાબાના દર્શન થયા. એવી કથાઓ છે. તો આ ગિરિરાજ બાબા અહીંયા પધાર્યા છે. પ્રસિદ્ધ કથા છે ગોવર્ધન યાગની.
હમણાં એનો વિસ્તાર નહીં કરું, પણ આપણે તો વ્રજયાત્રાનો આનંદ લેવો છે અને એટલા માટે જ્યારે ઇન્દ્ર યાગ કરવા માટે બધા જ તૈયારીઓ કરવા લાગ્યા, વ્રજવાસીઓને બોલાવ્યા, નંદાલયના ચોકમાં નંદ બાબાએ બધાને ભેગા કર્યા છે અને ઉપર ઉભા રહીને નંદ બાબા કહેવા લાગ્યા, સાંભળો વ્રજવાસીઓ, દર વર્ષે આપણે ઇન્દ્ર યાગ કરીએ છીએ, વર્ષ પૂરું થવા આવ્યું અને આપણે બધા ઇન્દ્ર યાગ કરવાનો હજી બાકી રાખ્યો. જાઓ બધા પોતપોતાના ઘરે જઈને વિવિધ પ્રકારની સામગ્રીઓ સિદ્ધ કરવા લાગો, કાલે આપણે ઇન્દ્રયાગ કરીશું. અને જ્યારે બધા જ વ્રજવાસીઓ ઘરે ગયા, 7 बरस को सांवरो बोलत है तुतराय, ठाकुर जी आए निकट नंद बाबा के और कहने लगे, बाबा ये इंद्र कौन है? अरे लालक, इंद्र को नहीं जानो तुम? ये वर्षा को देव है, वर्षा करे और घास उगे हमारी गायें चरे और दूध दे, और इंद्र के कारण ही सब चल रहे हो. अरे त्यारे कृपाळु प्रभु कर्मनो सिद्धांत समझावा लाग्या, कहवा लाग्या, अरे બધું कर्म कर्मणा जाए ते जंतु कर्मणैव विलीयते, सब कर्म से होता, सुखम दुखम भयम क्षेमम कर्मणैवाभिपद्यते. आचार्यों ने तो अर्थ किया, कर्म कौन सा? कर्म करोतु कायः. वृत्रासुर ने बताया कर्म भक्त का कौन सा? अहम हरे तव पादैक मूल दासानुदासो भवितास्मि भूय मनस्मरेतासु पतेर गुणास्ते गृणीत वाक कर्म करोतु काय. ये शरीर द्वारा भगवत सेवा हो, यही कर्म है. महाप्रभु जी ने तो कहा, सर्वदा सर्वभावेन भजनीयो व्रजाधिप स्वस्यायमेव धर्मो ही नान्यक्वापि कदाचित्. यही वैष्णव का धर्म और यही सर्वोच्च कर्म, और इसी के द्वारा संयोग का सुख, विप्रयोग का दुख और क्षेमम प्रभु ही करने वाले हैं. इस प्रकार प्रभु ने तो कहीं न कहीं सेवा का ही प्रकार समझाया. એનો વિસ્તાર નથી કરતા, આપણે સીધા મૂળ સિદ્ધાંત પર આવીએ, મૂળ કથા ઉપર આવીએ. અને ત્યારે કહ્યું, ઇન્દ્રયાગ નહીં, ગોવર્ધન याग करो, ये गिरिराज बाबा प्रगट देव है. अरे लाला, गोवर्धन याग कैसे हो, हमको तो खबर ना है, कैसे की हो जाए? ठाकुर जी ने कही, मैं तुमको बताऊंगा. और सभी ब्रजवासियों को समाचार दिए गए, घर में दही दूध की जो भी पड़ी हो सामग्री ले आओ, जो जो सामग्री सिद्ध की हो सब ले आओ, सब इकट्ठे हो नंदालय में, और हम सब गोवर्धन पूजा करवे जाएंगे सुबह सुबह. और जहां सुबह हुई, सभी आ गए ब्रजवासी दही दूध की मटकियां लेकर, जो जो सामग्री सिद्ध करी थी सब गोपीजन लेकर आ गई. और ठाकुर जी, नंद बाबा, बलदाऊ, यशोदा जी બધા જ તૈયાર થયા. और बड़े नंद को आगे दे गिरधर, श्री गोवर्धन पूजन आवा.